નમસ્કાર, એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. એનો આ પાર્ટ 13 છે. આની પહેલાં 12 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. કઈ રીતે મળશે એ આપણે આગળ જોઈશું. તો જોઈએ. સમાચાર પત્રોમાં 1821માં સંવાદ કૌમુદી બંગાળી ભાષામાં અને 1822માં મિરાત ઉલ અખબાર ફારસી ભાષામાં કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? તો આ રીતે 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે રાજા રામમોહન રાય, ઓપ્શન બી. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? મોસ્ટ IMP પ્રશ્ન, 5 સ્ટાર માર્ક કરી લેજો. આને વારંવાર પૂછાય છે. મુસદ્દા સમિતિ, ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી, બધાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા 2 ગોખલા કોના નામે ઓળખાય છે? GPSC મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે લલિતા દેવી અને અનુપમા દેવી. કોણ હતા બંને? તો વસ્તુપાળ અને તેજપાળના પત્ની હતા. તેમના નામે છે તે 2 ગોખલા બનાવવામાં આવેલા છે. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે? વ્યારા કયા જિલ્લામાં છે? હેડક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે તાપી જિલ્લામાં આવેલું છે. તાપી જિલ્લાનું વડું મથક છે વ્યારા, ઓપ્શન સી. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? તો રાણકી વાવ છે તે ભીમદેવ સોલંકી પ્રથમના પત્ની ઉદયમતીએ છે તે બંધાવી હતી પાટણમાં. 7 માળ ઊંડી આ વાવ છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. શિવાજી મહારાજ કેટલા વર્ષની ઉંમરે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી હતી? તો શિવાજી મહારાજે છે તે 16 વર્ષની ઉંમરે કિલ્લાઓ જીતવાનું ચાલુ કરી દીધું હતું. જવાબ આવશે ઓપ્શન સી. ઈસવીસન 1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? સતી પ્રથા પર પ્રતિબંધ. જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક, ઓપ્શન એ સાચો જવાબ છે. અકબરે કોની સાથે લડાઈ કરીને વિજયમાં ચિત્તોડ અને રણથંભોર છે તે મેળવ્યા હતા? ચિત્તોડનો કિલ્લો અને રણથંભોર બંને જીત્યા હતા. તો અકબરે લડાઈ કરી હતી રાણા પ્રતાપ સાથે. ઓપ્શન બી સાચો જવાબ છે. હલ્દી ઘાટીના યુદ્ધ તમે જાણતા હશો. તાજમહેલનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? તાજમહેલ છે તે મુમતાઝની યાદમાં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? તો ધોળાવીરા છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ઘોષિત કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા. અને સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ અગત્યનું સ્થળ આપણા ગુજરાતમાં કચ્છમાં આવેલું છે, ખદીર બેટ, કચ્છ. ઝંડા સત્યાગ્રહ અને તારીખ 18/6/1923ના રોજ ઓલ ઇન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયું શહેર પ્રચલિત છે? ઝંડા સત્યાગ્રહ ક્યાં થયો હતો? અથવા 18/6/1923ના રોજ ઓલ ઇન્ડિયાનો ફ્લેગ છે તેની ઉજવણી, ફ્લેગ ડેની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? નાગપુર ખાતે કરવામાં આવી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. 1 મે 1960ના રોજ કયા સ્થળેથી પૂજા કરી રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું હતું? 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ. બૃહદ મુંબઈમાંથી ગુજરાત છે તે અલગ રાજ્ય બને છે. બીજું રાજ્ય બને છે મહારાષ્ટ્ર. હવે ગુજરાતમાં આનો સમારોહ છે તે સાબરમતી આશ્રમ અમદાવાદમાં યોજાય છે અને પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના હસ્તે છે તે ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ છે, સાબરમતી આશ્રમ અમદાવાદ. કયા પ્રાંતના ગવર્નર જનરલની નીચે અન્ય ગવર્નર અને
તેની કાઉન્સિલને મૂકવામાં આવી હતી? તો જવાબ આવશે બંગાળ, ઓપ્શન સી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ત્રીજું અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? ત્રીજું અધિવેશન છે તે મદ્રાસમાં મળ્યું હતું, એટલે કે હાલનું ચેન્નઈ. બંધારણ સભામાં કેટલા સત્રો યોજાયા અને કેટલા દિવસ બેઠકો થઈ હતી? તો બંધારણમાં કુલ છે તે 11 સત્ર યોજાયા હતા અને 165 દિવસ છે તે બેઠકો થઈ હતી. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો ખેડા સત્યાગ્રહ છે તે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે. કયા યુદ્ધ દ્વારા મીર જાફરને બંગાળનો ફરી નવાબ બનાવવામાં આવ્યો હતો? તો એ યુદ્ધ છે બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધ દ્વારા છે તે મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ છે તે બનાવવામાં આવ્યો હતો. એની પહેલાં થયું હતું પ્લાસીનું યુદ્ધ. સિરાજઉદ્દૌલા છે તે હારી જાય છે અને ગાદી ઉપર મીર જાફર આવે છે. આગળ જોઈએ. અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી? સિવિલ સેવા માટે 21 વર્ષ હતા તેને 19 વર્ષ કરવામાં આવ્યા. જવાબ આવશે લોર્ડ લિટન, ઓપ્શન બી સાચો જવાબ છે. સંત તુકારામ કયા ધર્મમાં જન્મ્યા હતા, એટલે કયા ધર્મના હતા? તો હિન્દુ ધર્મમાં તેઓ માનતા હતા. લશ્કરમાં હિન્દી સિપાહીને માસિક 7 રૂપિયા મળતા તો સામે અંગ્રેજ સિપાહીને ખાલી જગ્યા રૂપિયા મળતા હતા. આપણો ભારતીય સિપાહી હોય તો એને માસિક કેટલા મળતા હતા? 7 રૂપિયા. આખા મહિનાનો પગાર 7 રૂપિયા આપવામાં આવતો હતો. જ્યારે અંગ્રેજ સિપાહી હોય તો તેને 150 રૂપિયા આપવામાં આવતા હતા એક મહિનાના. એટલે જવાબ આવશે ઓપ્શન બી. તમે વિચાર કરી શકો, આખા મહિનાનો પગાર 7 રૂપિયા જો હિન્દી સિપાહી હોય તો, અને અંગ્રેજ સિપાહી હોય તો તેને 150 રૂપિયા મળતા હતા તે જમાનામાં. ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું? ત્રીજી ગોળમેજી પરિષદ છે તેનું આયોજન નવેમ્બર 1932માં થયું હતું. મૌર્ય યુગમાં કયા રાજાએ ભેરી ઘોષને બદલે ધમ્મઘોષની નીતિ અપનાવી હતી? તો જવાબ આવશે અશોક, સમ્રાટ અશોક, ઓપ્શન સી. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? જ્યાં પ્લાસીનું યુદ્ધ થયું હતું? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચેના પૈકી કોનો અનુવાદ છે? તો રાજમનામા છે તે મહાભારતનો અનુવાદ છે. કોના દ્વારા કરવામાં આવ્યો? તો પર્શિયનમાં અનુવાદ છે તે કરવામાં આવ્યો વિદ્વાનો દ્વારા. ભારતની સ્વતંત્રતા બાદ પ્રિવી પર્સ કોની સાથે સંકળાયેલ હતા? તો જવાબ આવશે ભૂતપૂર્વ રાજાઓ સાથે પ્રિવી પર્સ છે તે સંકળાયેલા હતા. ભારત દેશ આઝાદ ક્યારે થયો? તો આઝાદ થયો 15 ઓગસ્ટ 1947ના રોજ. ભારત અને પાકિસ્તાનના ભારતના બે ભાગ થઈ અને ભારત અને પાકિસ્તાન થયું. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ કયા પ્રદેશમાં લોકોએ હડતાલ પાડી હતી? પંજાબમાં હડતાલ પાડી હતી રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919. અભયઘાટ કોની સમાધિ છે? નાયબ ચીટનીસમાં પૂછાયેલું. તો અભયઘાટ છે તે મોરારજી દેસાઈની સમાધિ છે, ઓપ્શન બી સાચો જવાબ છે. સીધા પગલાં દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવ્યો હતો? 16 ઓગસ્ટ 1946 છે તે સીધા પગલાં દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલ હતા? પીએસઆઈ એએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે મગધ. મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? એની બેસન્ટે કરી હતી, ઓપ્શન બી. જગન્નાથપુરી મંદિર ક્યાં આવેલું છે? તો તે ભુવનેશ્વર, ઓડિશામાં આવેલું છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને તેમાં તેને મદદ કરી હતી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય, ઓપ્શન એ સાચો જવાબ છે. કૌટિલ્ય પણ તેનું નામ છે. ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે? તો ટોટલ 9 ભાગમાં છે તે ભગવદ્ ગોમંડળ બહાર પાડવામાં આવ્યું છે.
ગોંડલના રાજા ભગવતસિંહજી દ્વારા આ છે તે બનાવવામાં આવ્યું હતું. ધારવાડ સમય કોને કહે છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે આર્કિયન યુગના અંત ભાગને ધારવાડ સમય કહે છે. ગૌતમ બુદ્ધનું નાનપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ ઓપ્શન એ સાચો જવાબ છે. જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જવાબ આવશે જેમ્સ ટોડે શોધ્યો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ ભાવનગરના રાજાએ કરી હતી. તે રાજાનું નામ શું હતું? તો તે રાજાનું નામ છે તે કૃષ્ણકુમારસિંહજી હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે જહાંગીર. ઓપ્શન બી. ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? તો તે છે છત્રપતિ શિવાજી મહારાજ. ઓપ્શન એ. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? તો તેમનું વતન છે તે માંડવી, કચ્છ હતું. કચ્છ જિલ્લાનું માંડવી. કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો મુગલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં છે તે બાબરે કરી હતી, પરંતુ અહીં ગુજરાતમાં પૂછેલું છે તો જવાબ આવશે અકબર. અકબર દ્વારા છે તે ગુજરાતમાં મુગલ સત્તા સ્થાપવામાં આવી હતી. ચંદ્રગુપ્ત બે એ કયા સંવંતની શરૂઆત કરી હતી? તો તેઓએ ચંદ્ર સંવંતની શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ગાંધીજી ભારત પાછા ક્યારે આવ્યા હતા? તો તેઓ 1915માં આવ્યા હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ કોણે ગાયું? તો તે ઝવેરચંદ મેઘાણીએ ગાયું. જ્યારે ગાંધીજી છે તે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલું છે છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ. મહારાણા પ્રતાપને મુગલો સામે ફરીથી યુદ્ધ કરવા માટે કોણે આર્થિક મદદ કરી હતી? તો તે વીર ભામાશાહે કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. એક વેપારી હતા. હર્ષવર્ધનના મોટા ભાઈનું નામ જણાવો. હર્ષવર્ધનના મોટા ભાઈ હતા રાજ્યવર્ધન. ઓપ્શન એ સાચો જવાબ છે. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન બી સાચો જવાબ છે. રાજ્યની આબાદીનો પાયો ખેતી છે એવું માની અકબરની મહેસૂલ પદ્ધતિ ચાલુ રાખનાર મુગલ શાસક કોણ હતો? તો તે શાહજહાં હતો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? શા માટે ખેડાનો સત્યાગ્રહ થયો હતો? તો જવાબ આવશે મહેસૂલ માફ કરવા માટે થયો હતો. ત્યાં ઉપજ સારી એવી ન થઈ હતી, ખૂબ જ ઓછી ઉપજ થઈ હતી અને તેમાં તેઓને મહેસૂલ ભરવાનું હતું, એટલે એના માટે છે આ સત્યાગ્રહ કરવામાં આવ્યો, મહેસૂલ ઓછું કરવા માટે. શાહબુદ્દીન ગોરી કોની સામેના પરાજયને ભૂલી શક્યો ન હતો? તો જવાબ આવશે રાણી નાયકા દેવી. ઓપ્શન ડી સાચો જવાબ છે. પાલિતાણા કયા ધર્મનું તીર્થસ્થાન છે? તો તે જૈન ધર્મનું તીર્થસ્થાન છે. પાલિતાણા શેત્રુંજ્ય પર્વત પર આવેલું છે અને ભાવનગર જિલ્લામાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો? પીએસઆઈ ખાતાકીયમાં પૂછાયેલું. તો જવાબ આવશે તે મીઠાનો સત્યાગ્રહ હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી ગાંધીબાપુ પોતાના 78 સાથીઓ સાથે છે તે આ મીઠાનો સત્યાગ્રહ કરે છે. 6 એપ્રિલના રોજ વહેલી સવારે દાંડીમાં જઈ અને ત્યાં વહેલી સવારે ચપટી મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ છે તે કરે છે. કયો એક મુગલ શાસક હતો કે જેને કલા, સંગીત, ચિત્ર પ્રત્યે અણગમો હતો? તો કલા, સંગીત અને ચિત્ર પ્રત્યે અણગમો હોય તેવો હતો ઔરંગઝેબ. ઓપ્શન ડી સાચો જવાબ છે. તેને ટોપીઓ જે પહેરવાની આવે છે ગોળ તે સીવવી વધારે પસંદ હતી અને કુરાનની આયાતો લખી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સમ્રાટ હર્ષવર્ધન દર 5 વર્ષે કયા સ્થળે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતા? તો જવાબ આવશે પ્રયાગમાં. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવેલો છે?
તો ગાંધીનગરમાં બનાવવામાં આવેલો છે, ઓપ્શન એ. ભારતનો સૌથી ઊંચો મુંગટવાળો દરવાજો કયો છે? તો એ છે બુલંદ દરવાજો. ફતેપુર સિકરીમાં અકબર દ્વારા છે તે બનાવવામાં આવ્યો હતો ગુજરાત વિજયની યાદમાં. નાતાલ કોંગ્રેસના સંસ્થાપક કોણ હતા? જવાબ આવશે ગાંધીજી હતા નાતાલ કોંગ્રેસના સંસ્થાપક. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો? તો જવાબ આવશે ભીમદેવ પ્રથમ અથવા તો પહેલો. શકસ્તાન એટલે કે શેષતાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે? તો એ જૈન સાધુ છે વલ્લભાચાર્ય. ઓપ્શન બી સાચો જવાબ છે. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આ પ્રતિજ્ઞા છે તે વાસુદેવ બળવંત ફડકેએ લીધી હતી. મુગલ કાળમાં બંદરો, જકાત, હોડીઓના નિયંત્રણ તથા તેનું દાણ વસૂલનારને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો જવાબ આવશે મીરે બહાર. ઓપ્શન સી. કોના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષો આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો? તો જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. તેમના રાજકીય ગુરુ હતા. અને આધ્યાત્મિક ગુરુ પૂછે, ધાર્મિક ગુરુ પૂછે તો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર હતા. કયા ગવર્નર જનરલે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી? જીત, જપ્તી અને ખાલસા નીતિ છે તે લોર્ડ ડેલહાઉસીએ અપનાવી હતી. ઓપ્શન ડી. મહાત્મા ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન ચળવળ કયા કારણથી પાછું ખેંચી લેવામાં આવેલ હતું? જવાબ આવશે ચોરી ચોરાની ઘટનાથી. ઓપ્શન સી સાચો જવાબ છે. પોલીસ સ્ટેશન ઉપર લોકોએ હુમલો કર્યો અને આખું પોલીસ સ્ટેશન છે તે સળગાવી દીધું અને આમાં ઘણા બધા પોલીસવાળાના છે તે મૃત્યુ થયા હતા, જેના કારણે અસહકારનું આંદોલન છે તે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. અને ગાંધીજીએ કહ્યું હતું કે આ મારી પહાડ જેવડી ભૂલ છે. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? હિન્દ સ્વરાજના લેખક મહાત્મા ગાંધી છે. ઓપ્શન ડી મોહનદાસ કરમચંદ ગાંધી. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? તો જવાબ આવશે રાયસિંહે બળવો કર્યો હતો. ભારતની પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા કઈ સાલમાં શરૂ થઈ હતી? ઈસવીસન 1857માં શરૂ થઈ હતી. ઈસવીસન 1929માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે કઈ નદીના કિનારે અધિવેશન બોલાવ્યું હતું? રાવી નદીના કિનારે લાહોરમાં. શારદા અધિનિયમ 1930 કઈ બાબત અંગેનો છે? તો તે બાળ લગ્ન અંગેનો છે. શારદા અધિનિયમ 1930. વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે? ખંડણી બાબતથી સંબંધિત છે વોકર સેટલમેન્ટ. બુદ્ધે સૌપ્રથમવાર ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો સારનાથમાં છે તે ઉપદેશ આપ્યો હતો પ્રથમ. સિદ્ધાર્થ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તે દિવસ કયો હતો? તો તે દિવસ છે તે વૈશાખી પૂર્ણિમા હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર છે? તો તે શૈવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર છે. નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના 4 તબક્કાઓ ખેડવું, વાવવું, લણવું અને ઝૂડવુંની વિગત છે? તો જવાબ આવશે સતપથ બ્રાહ્મણમાં આ બધી વિગત છે તે આપેલી છે. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો તે અમદાવાદમાં આવેલું છે ગુજરાત વિદ્યાપીઠની અંદર. 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી હતી. વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે હોકિન્સ અને સર ટોમસ રો નામના અંગ્રેજ પ્રતિનિધિ કોના શાસન દરમિયાન ભારત આવ્યા હતા? તો બંને આવ્યા ત્યારે ભારતમાં છે તે જહાંગીરનું શાસન હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. કેપ્ટન હોકિન્સ છે તે હેક્ટર નામના જહાજમાં બેસીને જહાંગીર પાસે આવે છે, વેપારનો પરવાનો માંગે છે, પરંતુ જહાંગીર છે તે ઘસીને ના પાડી દે છે અને તેને પરવાનગી છે તે આપતા નથી.
ત્યારબાદ સર ટોમસ રો છે તે આવે છે. તે લાગવગ લઈને આવે છે થોડી રાજાની, અને અહીં આવીને વાત કરે છે અને તેને ભારતમાં વેપાર કરવાની પરવાનગી છે તે મળી જાય છે. અને પ્રથમ કોઠી છે તે આપણા ગુજરાતમાં સુરતમાં સ્થાપવામાં આવે છે. મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે? તો પ્રિયદર્શી છે તે કોનું નામ છે? અશોકનું નામ છે, સમ્રાટ અશોક. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? તો જવાબ આવશે જૂનાગઢ. જૂનાગઢનો જે નવાબ હતો તેને જૂનાગઢને છે તે પાકિસ્તાન સાથે ભેળવી દેવું હતું, જ્યારે જૂનાગઢની પ્રજા છે તે ભારત સાથે રહેવા ઈચ્છતી હતી. ત્યારબાદ છે તે જૂનાગઢમાં વોટિંગ કરવામાં આવે છે અને બધાના મત છે તે ભારત તરફ પડે છે અને જૂનાગઢને છે તે ભારત સાથે જોડી દેવામાં આવે છે. અને તેના માટે આરજી હુકુમત પણ કરવામાં આવી હતી, જેના વડાપ્રધાન હતા શામળદાસ ગાંધી. સુભાષચંદ્ર બોઝનો જ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં જન્મ થયો હતો? સુભાષચંદ્ર બોઝનો જન્મ છે તે કટકમાં થયો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. દાંડી કૂચનો પ્રારંભ કયા દિવસે થયો હતો? 12 માર્ચ 1930, અમદાવાદ સાબરમતી આશ્રમ. અમીરનગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? તો તે ઇન્દુલાલ યાજ્ઞિકને મળ્યું છે, જેણે મહાગુજરાત આંદોલન છે તે ખૂબ જ સારી રીતે ચલાવ્યું હતું અને ગુજરાતને એક અલગ રાજ્ય કરીને બતાવ્યું હતું. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો ગુજરાત રાજ્ય છે તે મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. બૃહદ મુંબઈનો બંને ભાગ હતા. પછી 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત 2 રાજ્યો છે તે બનાવવામાં આવે છે બૃહદ મુંબઈમાંથી. પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફૂટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? રોબર્ટ બ્રુસફૂટ. સાચો જવાબ આવશે આદિ અશ્મયુગ, ઓપ્શન એ. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી. આમાંથી કયું સ્થળ છે? તો આપણે જોઈએ. કીર્તિ મંદિર પોરબંદરમાં આવેલું ગાંધીજીનું જન્મસ્થળ છે. હૃદયકુંજ તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલું જે ઓરડો છે જેમાં ગાંધીજી રહેતા હતા તેનું નામ હૃદયકુંજ છે. ગુજરાત વિદ્યાપીઠ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. તો અક્ષરધામ આવે છે તે ગાંધીજીને કોઈ પણ લેવા દેવા નથી, એટલે અક્ષરધામ સાથે સંકળાયેલા નથી, ઓપ્શન ડી. ચાપ વંશના શાસકોમાં શાસન સ્ત્રીઓ કરતી હતી એવું કયા વિદેશી પ્રવાસીએ ઉલ્લેખ્યું છે? તો આવો ઉલ્લેખ છે તે મેગસ્થનીસે કર્યો છે પોતાની ઇન્ડિકા નામની બુકમાં. જે મૌર્ય સામ્રાજ્ય હતું ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, ત્યારે મેગસ્થનીસ થઈ ગયા, તેમની સાથે જ હતા અને તેમણે ઇન્ડિકા નામની બુક લખી હતી. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક, ઓપ્શન એ. તુકારામ સંતે કયા રાજ્યમાં ભક્તિનો મહિમા જગાવ્યો હતો? જવાબ આવશે મહારાષ્ટ્રમાં, ઓપ્શન સી. વિદેશી યાત્રી મનુચી કયા દેશના વતની હતા? તો મનુચી છે તે ઇટાલી દેશના વતની હતા, ઓપ્શન એ. કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઔરંગઝેબ. કેમ કે ઔરંગઝેબનો જન્મ છે તે ગુજરાતના દાહોદમાં થયો હતો અને ઔરંગઝેબ છે તે ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? તો સમ્રાટ અશોક છે તે બિંદુસારનો પુત્ર હતો, ઓપ્શન એ સાચો જવાબ છે. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. ત્યારબાદ બિંદુસાર આવે છે. બિંદુસાર પછી મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક છે તે આવે છે. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો આ પુસ્તક છે તે વીર સાવરકરે લખેલું છે. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં ત્યાં સુધી પલંગ પર સૂઈશ નહીં તેવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આવી પ્રતિજ્ઞા છે તે મહારાણા પ્રતાપે લીધી હતી. અશોકના દાદાનું નામ જણાવો. તો હમણાં જ આપણે વાત કરી ગયા ચંદ્રગુપ્ત મૌર્ય અશોકના દાદા, તેમનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર હતો અશોક. વિક્રમાંક દેવ ચરિત્ર કૃતિની રચના કોણે કરી હતી? વિક્રમાંક દેવ ચરિત્ર તો સાચો જવાબ આવશે બિલ્હણ દ્વારા કરવામાં આવી હતી, ઓપ્શન ડી.
દિલ્હી મહેરૌલી ખાતે આવેલ લોહસ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે બીજો. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો મૂળ નામ છે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ઓપ્શન બી, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? તો જવાબ આવશે મરાઠા અર્થતંત્ર. ઓપ્શન બી, મરાઠાઓ છે તે ટેક્સમાં ચોથ અને સરદેશમુખી છે તે ઉઘરાવતા હતા. ભારતે આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુંડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી? તો તેની નિમણૂક છે તે 1906માં થઈ હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઈસવીસન 1526માં પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને કોણે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો જવાબ આવશે બાબરે. બાબરે 1526માં ઇબ્રાહિમ લોદીને હરાવી દીધો, જે લોદી વંશનો છેલ્લો શાસક હતો, અને બાબરે છે તે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. હમણાં જ તમે વિડીયો જોયેલો છે અને આમાંથી જ આ પ્રશ્નો પૂછાય છે. જોઈએ. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? 14મી એપ્રિલ તેમનો જન્મદિવસ હોય છે. ઓપ્શન પણ આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? ભીમદેવ પ્રથમના પત્ની છે. નામ તમારે કહેવાનું છે. ત્રીજું, તાજમહેલનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? તો મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ છે યમુના નદીના કિનારે આગ્રા ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. કોણે કરાવ્યું હતું? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા ઈચ્છતા હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને દરેક વિડીયોની નવી PDF એ સિવાય લેટેસ્ટ અપડેટ છે તે મળતું રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.